નમસ્કાર, સાંજના 4 વાગી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે હું છું માનસી સોની અને મહત્વના સમાચારથી આ બુલેટિનની શરૂઆત કરવી છે। એક એવા શિક્ષકની આજે કરવી છે વાત જે શિક્ષણ જગત માટે એક શરમજનક બાબત છે। ગુજરાતમાં શિક્ષણ વિભાગની લાલિયાવાડીનો સૌથી મોટો પર્દાફાશ થઈ રહ્યો છે। ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર મોટા સમાચાર। દુબઈનો વેપારી સુરતની સરકારી શાળામાં શિક્ષક છે। જી હા, આપ સાચું સાંભળી રહ્યા છો। આ શખ્સ દુબઈમાં વ્યાપારી છે જે સુરતની સરકારી શાળામાં એક શિક્ષક તરીકે ફરજ બજાવે છે। સુરતની અમરોલીની સ્નેહ રશ્મિ શાળાના આચાર્ય છે સંજય પટેલ, જો દુબઈમાં એક વ્યાપારી છે। ગુજરાત ફર્સ્ટ પર શિક્ષણ વિભાગની પોલમપોલના પુરાવા સામે આવ્યા છે, જ્યાં દુબઈનો વતની વેપારી આચાર્ય તરીકે સુરતની એક સરકારી શાળામાં ફરજ બજાવે છે। વર્ષોથી દુબઈમાં વેપાર કરે છે અને વતન છતાં પણ સુરતમાં ફરજ પર છે। નકલી કાગળોથી શિક્ષણ વિભાગની આંખમાં શું ધૂળ ઝોકે છે તેવા સવાલો ઉઠી રહ્યા છે। સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કે દુબઈમાં વેપારી છે, વર્ષમાં અનેક વાર જો આ શખ્સ દુબઈમાં અવરજવર કરતો હોય તો વિદ્યાર્થીઓના શિક્ષણને કેટલી મોટી અસર પહોંચતી હશે, આપ વિચાર કરો। અને શું આ શખ્સ જ્યારે દુબઈ અવરજવર કરે છે ત્યારે રજા લઈને જાય છે? જો રજા લઈને જતો હોય તો શિક્ષણને અસર પડે, અને જો રજા નથી લેતો તો પછી તે સરકારી પૈસે લીલા લેર કરે છે દુબઈમાં, તેવા પણ સવાલો અહીં ઉઠી રહ્યા છે। કારણ કે દુબઈમાં શખ્સ વેપારી છે તો તેના પાસપોર્ટ પર તે 30 થી 37 વખત વર્ષમાં એક વખત દુબઈ જાય છે। એટલે એક વર્ષમાં 37 થી 38 વખત અગર આ શખ્સ દુબઈ જતો હોય તો આપ વિચાર કરો કે વિદ્યાર્થીઓના શિક્ષણને કેટલી ગંભીર અસર પહોંચતી હશે। સ્માર્ટ સિટી તરીકેની ઓળખ ધરાવે છે સુરત, અને સ્માર્ટ સિટીમાં શિક્ષણ જગતમાં આવી પોલમપોલ સવાલ અનેક ઉઠી રહ્યા છે। 22મી નવેમ્બરથી 1 મહિના સુધી શાળામાં રજા મૂકી છે। આ શિક્ષકે 1 મહિનાની શાળામાં રજા મૂકી છે। આપ વિચાર કરો વિદ્યાર્થીઓના અભ્યાસને, વિદ્યાર્થીઓના ભણતરને કેટલી મોટી અસર પહોંચતી હશે। માંદગીના નામે રજાઓ લઈને આ શખ્સ દુબઈમાં બિઝનેસ કરે છે। ગુજરાત ફર્સ્ટ પાસે શિક્ષક સંજય પટેલની ટ્રાવેલ હિસ્ટ્રી પણ સામે આવી છે, આપને એ પણ દેખાડીશું। પળની આપને માહિતી દેખાડીશું। અત્યારે અમારી સાથે અસાઇનમેન્ટ હેડ જોડાઈ ગયા છે વિનોદ દેસાઈ ન્યૂઝરૂમથી। વિનોદ, સૌથી પહેલા તો આ જે શખ્સ છે તે સુરતમાં શિક્ષક છે અને દુબઈમાં વેપાર કરે છે। શું વેપાર કરે છે, આખીની હિસ્ટ્રી શું છે? ખૂબ મોટી વાત છે। જ્યારે એક તરફ રાજ્ય સરકાર શિક્ષણમાં ખૂબ મોટા પરિવર્તનના દાવા કરે છે, ભૂતિયા શિક્ષકોને છોડવામાં નહીં આવે એની વાત કરે છે, શિક્ષણમાં ધરમૂળથી બદલાવની વાતો કરે છે, પણ ખુદ શિક્ષણ મંત્રીના શહેરમાં આજે ભૂતિયા શિક્ષકોનો બાપ બેઠો છે। દુબઈનો એક બિઝનેસમેન જે દુબઈની સિટીઝનશીપ ધરાવે છે એવો વ્યક્તિ સુરતની એક શાળામાં શિક્ષક છે। સંજય પટેલ નામનો એક વ્યક્તિ જે સુરતની સરકારી શાળામાં શિક્ષક છે, દુબઈમાં કારોબારી છે, દુબઈમાં બિઝનેસ ધરાવે છે, દુબઈમાં કરોડો રૂપિયાના એના વ્યવસાય છે। આવો વ્યક્તિ સુરતમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, છતાં પણ આખા તંત્રમાં કોઈને કાંઈ ખબર નથી। એક વર્ષની વાત કરીએ, હમણાં થોડી વારમાં આપણે આંકડા પણ બતાવીશું। 2024 છઠ્ઠા મહિના, આ સાલના છઠ્ઠા મહિના એટલે એક વર્ષના આંકડામાં એ લગભગ 30 વખત દુબઈ જઈને પાછો આવી ગયો છે, છતાં પણ આપણા શિક્ષણ તંત્રમાં આની કોઈ નોંધ લેવાઈ નથી। આ શિક્ષક તરીકે બિંદાસ આવે, એની મરજી પડે, એને જ્યારે જરૂર પડે ત્યારે એક રજા રિપોર્ટ ફાઇલ કરે અને ઉપડી જાય। હવે આ રજા રિપોર્ટ પણ ફાઇલ કરતો હશે કે પછી એમાં જ બધું ચાલતું હશે લોલમ લોલ, એની ખબર નથી। પહેલા આપણે આ જે વ્યક્તિ છે સંજય પટેલ, એ દુબઈની સિટીઝનશીપ ધરાવે છે, એનો આ બોલતો પુરાવો છે। એનો આ સર્ટિફિકેશન, એન્ટ્રી અને એક્ઝિટનું આ સર્ટિફિકેશન છે। હવે આ જે આપણી પાસે ડિટેલ છે એ આ જે ડિટેલ આપણી પાસે છે એ જી એક આ જે આપણે અહીંયા જોઈએ તો આ જે એક્ઝિટ એન્ટ્રીની ડિટેલ છે 16/7/2023, એના પછી 31/7/2023, 4/8/2023, 14/8 એન્ટ્રી અને એક્ઝિટ આ સમજવાનું છે, ક્યારે એક્ઝિટ થઈ એટલે દુબઈમાં ક્યારે એની એક્ઝિટ થઈ, દુબઈમાં ક્યારે એન્ટ્રી એક્ઝિટ એન્ટ્રી એક્ઝિટ એન્ટ્રી એક્ઝિટ। આગળની હિસ્ટ્રી આપણી હજી કાઢવા જઈએ તો ખૂબ લાંબી નીકળે, એટલે આ એન્ટ્રી એક્ઝિટ આપણે ગણીએ તો લગભગ 38 જેટલી એન્ટ્રી એક્ઝિટ છેલ્લા એક વર્ષમાં, છેલ્લી એન્ટ્રી આપણને જેની ઉપલબ્ધ થઈ છે એ
22/6/2024 છે. એના પછી પણ આ ભાઈ અનેક વખત રજા મૂકી અને જઈ આવ્યા છે. એટલે આ જે સંજય પટેલ છે એ એવું કહીએ કે ભારતમાં ઓછો અને દુબઈમાં વધારે રહે એ પ્રકારનો સીન છે. છતાં પણ આપણા શિક્ષણ વિભાગને આની જાણે કશું જ ખબર નથી. અને આ પાછો શાળાનો આચાર્ય એટલે એની મરજી મુજબ એને કોઈ કશું કહી ના શકે કે પછી તંત્ર જોડે રીતસરની ગોઠવણ કરી અને આ પ્રકારના જે ગોરખ ધંધા છે એનો જે દુબઈનો બિઝનેસ છે એ સરકારી શાળામાં નોકરીના ભોગે સાચવે છે. 1 વર્ષની અંદર આટલી બધી એન્ટ્રી એક્ઝિટ જો એ કરી ચૂક્યો હોય તો એને બાળકોને ભણાવ્યા ક્યારે હશે? હવે આપણે 2 વસ્તુ આમાં મહત્વની છે કે જો એ રજા મૂકીને પણ ગયો છે તો શાળાના શિક્ષક બાળકો છે એનું ભવિષ્ય તો બગડ્યું જ છે. કારણ કે એક શિક્ષક જ્યારે હાજર છે ત્યારે એની બદલીમાં કોઈ આવવાનું નથી. જો એ પોલમપોલ કરી અને રજાઓ ખોટી મૂકી એટલે કે ચાલુ પગારે ગયો છે તો સરકારી તિજોરીને પણ નુકસાન છે અને બાળકોના ભવિષ્યને પણ નુકસાન છે. આવડો મોટો અગાઉ આપણે ગુજરાત ફર્સ્ટ પર અનેક આવા ભૂતિયા શિક્ષકો બતાવી ચૂક્યા છીએ. જે શિક્ષક હાજર ન હોય, એના નામનો પગાર ઉધારાતો હોય, શિક્ષક વિદેશમાં હોય, કોઈ એની જાણ ના હોય. આ તો ભાઈ બાકાયદા આવે છે, રજા મૂકે છે, જતો રહે છે, આવે છે, રજા મૂકે છે, જતો રહે છે. એટલે સરકારની આંખમાં ધૂળ ઝોંકવાનું કામ કરે છે અને બાળકો સારના ભવિષ્ય સાથે ચેડા કરે છે. હવે ગુજરાત ફર્સ્ટે આજે સુરતનું શિક્ષણ વિભાગ એટલે જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે એની આંખ ઉગાડવા માટે આ અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે. હવે આપણે એ જોવાનું છે કે હજી એમને ભાન પડે છે કે પછી આવી જ રીતે એમની લાલિયાવાડી ચાલતી રહે છે ને. સંજય જેવા અનેક લોકો દુબઈમાં જે પોતાના બિઝનેસો કરે છે અથવા તો આવા બીજા કેટલા શિક્ષકો નહીં હોય એની શું ખાતરી છે? એટલે જે પ્રકારે લાલિયાવાડી શિક્ષણ વિભાગમાં ચાલે છે, અગાઉ ભૂતિયા શિક્ષકોની જ્યારે વાત આવી ત્યારે ઘણા બધા નિયમોની સરકાર વાત કરતી હતી, શિક્ષણ મંત્રી વાત કરતા હતા. એ નિયમો લાગુ પડશે કે કેમ, એના ઉપર એક્શન લેવાશે કે કેમ, આજે આટલા સમયથી આ લાલિયાવાડી ચાલતી હતી એમનું શું થશે? આ તમામ જે જવાબો છે, આ તમામ જે પ્રશ્નો છે એના જવાબો હજી સુધી આપણને ક્યાંયથી મળ્યા નથી. જી વિનોદ, બિલકુલ ભૂતિયા શિક્ષકોની વાત આવે ત્યારે સવાલ અનેક ઉઠે છે, ખાસ કરીને સંજય પટેલ સામે. વિનોદ, આપ જોડાયેલા રહેજો. અમારી સાથે સુરતથી સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે. રાકેશ, અહીં સંજય પટેલને લઈને સવાલ એ ઉઠે છે, જ્યારે આટલી રજાઓ આચાર્ય સંજય પટેલ લે છે તો શું જિલ્લા શિક્ષણ અધિકારીને આ બાબતની ખબર છે કે પછી સરકારી પૈસે લીલાલેર થાય છે આ બધી? બિલકુલ, સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ચાલતી લાલિયાવાડીનો આ કિસ્સો છે તે સામે આવ્યો છે. જો કે આ બાબત હજી સુધી છે તે તંત્રના કાને સુધી પહોંચી નહોતી કે તંત્રના આંખે ચડી નહોતી, પરંતુ ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા આ મામલે રિયાલિટી ચેક કરવામાં આવ્યું અને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે જે સંજય બાબુભાઈ પટેલ નામના જે આચાર્ય છે કે જ્યાં સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી જે સ્નેહ રશ્મિ શાળા નંબર 285 ના તેઓ આચાર્ય છે અને આ શાળાની અંદર તેઓ પોતાની મનમાની ચાલે છે કે જ્યારે દુબઈ અને સુરતથી દુબઈ વચ્ચે જ્યારે જવું હોય પોતાની મનમાની ચલાવે છે અને બે રોકટોક જાણે કોઈ તેમને પૂછવા વાળું ન હોય, તેમને કોઈ કહેવા વાળું ન હોય. તે પ્રમાણે સંજય પટેલ છે તે દુબઈનો પ્રવાસ છે તે ખેડી રહ્યા હતા. વર્ષ 2023 ની જ વાત કરવામાં આવે તો 33 વખત તેઓ દુબઈનો પ્રવાસ ખેડી ચૂક્યા છે, પરંતુ આ પ્રવાસ દરમિયાન તેઓએ શાળામાં હાજરી પુરાવી છે કે કેમ, કે પછી તેઓની ગેરહાજરીમાં પણ હાજરી છે તે તેઓના નીચેના કર્મચારીઓ દ્વારા પૂરવામાં આવી છે. તે એક મોટો સવાલ અને તપાસનો વિષય બની રહે છે. માત્ર એક શાળા નથી પરંતુ સુરત શહેરની જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આ પ્રકારની જ લાલિયાવાડીઓ ચાલી રહી છે અને આ શાળાઓની અંદર પણ જે શાળાના આચાર્યો ક્યાં જાય છે, શું કરે છે અને તેઓની હાજરી સમયસર પૂરવામાં આવે છે કે કેમ, તે તમામ બાબતો તપાસનો વિષય માંગી લે છે. પરંતુ માત્ર તંત્રના આંખે જાણે પાટે બંધાયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે આજે જોવા મળી રહી છે. સંજય બાબુભાઈ પટેલ નામના જે આચાર્ય છે તેમણે કઠવાડા પોલીસ સ્ટેશનમાં પણ પોતે ફરિયાદ નોંધાવી છે. કુલદીપ અને જિગ્નેશ નામના 2 યુવકો વિરુદ્ધ તેઓએ પોતાને માર માર્યા અને ધાક ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. આપણે આ વિષય પણ આપણે જણાવવા માંગીશ કે કુલદીપે 3.5 કરોડ રૂપિયા જેટલી રકમ છે તે પોતાના દુબઈ ખાતે રહેતા મિત્રને આ બંને વ્યક્તિઓ પાસેથી અપાવી હતી, જે બંને વ્યક્તિઓ અમદાવાદના છે અને તેને લઈને જે
જે રૂપિયા પોતાનો મિત્ર ન ચૂકવી શકતા જે સંજય પટેલને અમદાવાદ બોલાવી અને ત્યારબાદ એક રૂમમાં ગોંધી રાખી માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને સુરેન્દ્રનગર ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી તે ભાગી છૂટી અને ત્યારબાદ કઠવાડા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ આપી હતી. એટલે કરોડો રૂપિયાની લેનદેનમાં પણ આ શિક્ષકનું જે આચાર્યનું નામ છે તે સામે આવ્યું છે, જે બાબત પણ સમિતિના ધ્યાને લાવવામાં આવી છે અને સમિતિના શાસનાધિકારી મેહુલ પટેલ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આ મામલે તપાસના આદેશ જારી કરી દેવામાં આવ્યા છે અને ત્વરિત ધોરણે આ તપાસના અંતે જે પુરાવાના આધારે જે શાળાના આચાર્ય વિરુદ્ધ કડકથી કડક પગલાં ભરવામાં આવશે. પરંતુ સવાલ અહીં એ થાય છે કે જ્યારે મીડિયા અહેવાલો પ્રસારિત થાય ત્યારે જ શાસનાધિકારી હોય કે પછી જે વહીવટી તંત્રએ કાર્યવાહી કરવી, આ એક સૌથી ચોંકાવનારી બાબત અને જે કામગીરી સામે સવાલ ઉભા કરનારી જી રાકેશ, બિલકુલ આપની પાસે ફરી એકવાર આવીશું અને મહત્વના સમાચાર આ વચ્ચે મળી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર મોટા સમાચાર, જ્યાં સુરતમાં શિક્ષકના મામલામાં શાસન અધિકારીએ કબૂલાત કરી છે. જી હા, શાસન અધિકારીએ અગાઉ તો મૌન સેવ્યું હતું, પરંતુ હવે કબૂલાત કરી કે વિદેશ જવા માટેની કોઈ અરજી અમને નથી મળી. અમે પુરાવા એકઠા કરી રહ્યા છે તેવું જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું છે અને આ સાથે આખા મામલાની અમે તપાસ પણ કરી રહ્યા છે તેવું પણ શાસન અધિકારીનું કહેવું છે. મહત્વનું છે કે અગાઉ જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે શાસન અધિકારીને પૂછવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમને મૌન સેવ્યું હતું, પરંતુ હવે તેમણે કબૂલાત કરી છે કે અમને આ બાબતે કોઈ જ અરજી મળી નથી. એનો અર્થ એ થાય છે કે આ આચાર્ય ચૂપચાપ કોઈને કીધા વગર, કોઈને જાણ ન થાય એ રીતે વર્ષમાં 37 થી 38 વખત દુબઈનો પ્રવાસ કરે છે. આપ વિચાર કરો, અગર આ શિક્ષક દુબઈનો આટલો પ્રવાસ કરતો હોય તો બાળકોના શિક્ષણને કેટલી ગંભીર અસર પહોંચતી હશે. આ રજા લઈને જાય છે, રજા પણ નથી લેતો, જો કે મંજૂરી સાથે રજા નથી જ લેતો, એમને જતો રહે છે દુબઈ અને વિદ્યાર્થીઓના શિક્ષણને ગંભીર અસર પહોંચે છે, છતાં પણ તેનો પગાર ચાલુ રહે છે. આવા ભૂતિય શિક્ષકો સામે કાર્યવાહી થવી જરૂરી છે. અમારી સાથે વિનોદ દેસાઈ જોડાયેલા છે, ઇનપુટ હેડ. વિનોદ, જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ કબૂલ્યું છે કે અમને આ બાબતની કોઈ જાણકારી નથી, તો એનો અર્થ તો એ જ થયો ને કે આજે શિક્ષક વારંવાર દુબઈના પ્રવાસો કરે છે તો સરકારી પૈસે લીલાલેર થાય છે અને રજાની કોઈ નોંધ લેવાતી નથી. ચોક્કસ માનસી, જ્યારે પણ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન બોલશે ને ત્યારે પગલાં લેવા પડશે. અત્યાર સુધી ચૂપ શાસનાધિકારી હવે બોલ્યા છે અને બોલ્યા ત્યારે ખૂબ મોટા ખુલાસા પણ થયા છે. આ એ શાસનાધિકારી છે જે સવારે કશું બોલવા તૈયાર નહોતા, પણ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન બોલી છે એટલે શાસનાધિકારી પણ બોલ્યા છે કે એક પણ વખત વિદેશ જવાની મંજૂરી આ વ્યક્તિએ લીધી નથી. જે વ્યક્તિએ જે શાળામાં ભણાવે છે, જે વિભાગનો પગાર ખાય છે, એને મંજૂરી પણ નથી લીધી અને બારોબાર એનું ગ્રીન કાર્ડ બને છે. આ જુઓ બોલતો પુરાવો ગુજરાત ફર્સ્ટ પર. આ એ વ્યક્તિ છે સંજય પટેલ, જેનો જે સરકારની સુરતની એક સરકારી શાળામાં શિક્ષક છે અને એ નાગરિકત્વ ધરાવે છે દુબઈનું. આ એની યુનાઇટેડ આરબ અમીરાતની એનો રેસિડન્સ છે, એનો આ પુરાવો છે. હજી ઘણા બધા પુરાવાઓ અમે તમને બતાવીશું. જી, જે પ્રકારે આ સંજયભાઈ બાબુભાઈ પટેલ પિંક વિઝા છે, એના દુબઈના પિંક વિઝા ધરાવનારા વ્યક્તિ છે. આ એની ત્યાંની સિટીઝનશીપ છે અને આ છે એનું ઓળખપત્ર. એટલે આ તમામ પુરાવાઓ જે છે તે ચીસો પાડીને કહી રહ્યા છે કે આ વ્યક્તિ છે તે દુબઈનું નાગરિકત્વ ધરાવે છે, સુરતનો શિક્ષક, દુબઈનું નાગરિકત્વ. આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી આપણી સાથે જોડાયા છે. વિનોદ, સૌથી પહેલી વાત કે કોઈ સરકારી શાળાનો શિક્ષક છે તો શિક્ષણ વિભાગના નિયમ મુજબ આ શિક્ષકને જો વિદેશમાં જવું છે, કોઈ પણ કારણોસર પ્રવાસ માટે વિદેશ જવું છે, તો શિક્ષણ વિભાગની મંજૂરી લેવી પડે છે, એક એનઓસી લેવું પડે છે અને એ એનઓસી માટે એને અરજી કરવી પડે છે. શાસનાધિકારી ખુદ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કબૂલી રહ્યા છે કે આ જે શિક્ષક સંજય પટેલ છે એને કોઈ આવી અરજી કરી નથી. એટલે સૌથી મોટું ધુપ્પલ તો ત્યાં જ ઉગાડવું પડી ગયું. કેટલી વખત અરજી કરે? એક વર્ષના, હજી 6 મહિનાના આંકડા આપણી જોડે છે, એક વર્ષ તો થયું નથી, 38 વખત જઈને આવી ગયો છે ભાઈ. એનાથી મોટી વાત કે ન તો કોઈ પ્રકારની મંજૂરી લીધી છે, ન એનઓસી લીધું છે, ખુદ કેમેરા પર શાસનાધિકારી કબૂલી રહ્યા છે. થોડી વારમાં હું તમને એ વાતચીત પણ સંભળાવું છું. પણ એનાથી મોટી વાત કે જે વ્યક્તિએ સુરતની અમરોલીની સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય પદ ભોગવે છે એ વ્યક્તિ જિલ્લા શિક્ષણ અધિકારીને કોઈ જાણ જ નથી કરતા. દુબઈમાં કારોબાર ચાલે છે, કારોબાર માટે આખી ટ્રાવેલ હિસ્ટ્રી ગુજરાત ફર્સ્ટ પાસે છે.
જે અમે તમને તારીખ સાથે બતાવી. અને હવે તમને એનાથી મોટો ખુલાસો કે આ વ્યક્તિ ન માત્ર ત્યાં મુસાફરી કરે છે પોતાનો ધમધમતો કારોબાર ચલાવવા માટે, પણ એને તો ત્યાં ઓળખપત્ર પણ બનાવડાવી લીધું છે. યુનાઇટેડ આરબ એમિરેટ્સ ફેડરલ ઓથોરિટી ફોર આઈડેન્ટિટી એન્ડ સિટીઝનશીપનું આ આઈડી નંબર પણ છે કે જેમાં બધું જ સ્પષ્ટ લખ્યું છે. એમનું જન્મપત્ર, એનો ફોટો છે સંજય પટેલનો. અને આ જે દસ્તાવેજ છે, આ આખો દસ્તાવેજ યુએઈની સરકારનો ઓફિશિયલ દસ્તાવેજ છે જે અમે આપને બતાવી રહ્યા છીએ. એટલે તમે વિચારો કે આ કેટલી મોટી માત્રામાં આપણા શિક્ષણ વિભાગમાં આ ધુપ્પલ ચાલે છે, લાલિયાવાડી ચાલે છે. આગળ વધીએ પહેલા આપણે જિલ્લા શિક્ષણ અધિકારી સાથેની સંવાદદાતાની વાતચીત એકવાર સાંભળી લઈએ. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શાળા સ્નેહ રશ્મિના જે આચાર્ય સંજય બાબુભાઈ પટેલ છે, તેમણે વર્ષ 2023 દરમિયાન 33 વખત દુબઈનો પ્રવાસ ખેડ્યો છે. અને આ પ્રવાસ દરમિયાન તેઓએ પોતાના શાળામાં જે કાયદેસરની એપ્લિકેશન આપી છે કે એ તપાસનો વિષય બની રહી છે. પરંતુ હાલ આપણી જોડે આ બાબતે જાણકારી લેવા માટે શાસનાધિકારી ઉપસ્થિત છે. સીધી વાત કરીશું તેમના જોડે. સર, સૌપ્રથમ તો હાલ જે શાસનાધિકારી જે શાળાના આચાર્ય છે સંજય બાબુભાઈ પટેલ, તેમના દ્વારા 22મી નવેમ્બરથી રજા મૂકવામાં આવી છે, કઈ રીતની? હાલમાં જે પ્રિન્સિપાલ છે એમને મેડિકલ લીવ મૂકી છે. એમને જણાવ્યા મુજબ એમને ઈજા થઈ છે એટલે રજા ઉપર છે. એ જે પ્રિન્સિપાલ છે એવી ફરિયાદ જે આપસે જણાવ્યું કે ભાઈ વિદેશ પ્રવાસ કરે છે, એવી ફરિયાદ પ્રાપ્ત થતાં એમની સામે અમે તપાસ ચાલુ કરી છે. હાલમાં એ તપાસ ફેઝમાં છે અને ટૂંક સમયમાં તપાસ પૂર્ણ થનાર છે. જે લીવ મૂકવામાં આવી છે કેટલા દિવસની, અને શું સરકારની મંજૂરી લેવામાં આવી? હા, એમને લીવનો પત્ર મોકલાવ્યો છે. એમણે હાલમાં 30 દિવસની મેડિકલ લીવ લીધી છે. ક્રોસ વેરિફિકેશન કરાવવામાં આવ્યું છે? કયું હોસ્પિટલ તરફથી મેડિકલ સર્ટી રજૂ કરવામાં આવ્યું છે? હા, એ જો પ્રક્રિયા હેઠળ છે, અમને રજૂ કર્યું છે. જરૂર પડશે તો અમે ક્રોસ વેરિફિકેશન કરાવશું. વર્ષ 2023ની વાત કરવામાં આવે તો તેઓએ કુલ 33 વખત સુરતથી દુબઈ અને દુબઈથી સુરત વચ્ચેનો પ્રવાસ ખેડ્યો છે. તો આ અંગે તેઓની હાજરી અંગેની કોઈ તપાસ કરવામાં આવી? હા, એમની તપાસ ચાલુ છે અને ખૂબ જ આગળના તબક્કામાં છે હાલમાં, અને ટૂંક સમયમાં એના વિશે નિર્ણય આવી જશે અને તમને જાણ પણ કરવામાં આવશે બાબતે, જે કે નિર્ણય લેવામાં આવશે. આપને ધ્યાને આવ્યું હતું કે આ પ્રમાણે તેઓએ અવારનવાર પ્રવાસ ખેડ્યો છે ને ફરિયાદ આવી હોય એવું? ના, એવું ધ્યાને નહોતું, પણ ફરિયાદ પ્રાપ્ત થતાં અમે તપાસ કરી છે અને એના પુરાવા અમે એકઠા કરી રહ્યા છીએ બધા. એટલે જેટલી વખત પ્રવાસ કર્યો છે એ દરમિયાન કંઈક એપ્લિકેશન આપવામાં આવી હતી કે લીવ પર જાઉં છું કે આમ લિખિતમાં? વિદેશ પ્રવાસ બાબતે એમની કોઈ એપ્લિકેશન પ્રાપ્ત નહોતી થયેલ. ફરિયાદ મળી છે, તપાસ ચાલુ છે અને પુરાવાને આધારે જે કંઈ પણ નિર્ણય લેવામાં આવશે, કડકમાં કડક જો એટલે એનો ગુનો સાબિત થશે તો એની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. જાણકારી એવી પણ પ્રાપ્ત થઈ રહી છે કે પોતે જ્યારે વિદેશ પ્રવાસ કરે છે ત્યારે પોતાના નીચેના કર્મચારીઓને તેઓ ખુશ કરે છે અને તેઓની ગેરહાજરીમાં જે રજિસ્ટરમાં પ્રેઝન્ટ બતાવવામાં આવે. એ તપાસનો વિષય છે, તપાસ પ્રક્રિયા ચાલી રહી છે. ટૂંક સમયમાં તમને તમામ માહિતી જે કંઈ બી પગલાં લઈને તમને જાણ કરવામાં આવશે સમગ્ર રીતે. ખાસ કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એવી પણ વ્યવસ્થા છે કે હાજરી પુરાવવા માટે ફરજિયાત ઓનલાઈન હાજરી આપવી પડે છે. તો ઓનલાઈન હાજરીના ડેટા ચકાસવામાં આવ્યા? અને તમામ શાળાઓમાં આપણે ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન હાજરી પૂરવાની વ્યવસ્થા છે, એ પણ અમે ચકાસણી કર્યા છે. એમાં પણ જો વિસંગતતા મળશે અમને, તપાસ ચાલુ છે એટલે ઘણી વસ્તુ બોલી શકાય તેમ ના હોય. જેવી તપાસ પૂર્ણ થશે એને પગલાં લઈને તમને 100% પબ્લિકમાં મૂકવામાં આવશે ટૂંક સમયમાં. ઓકે ભાઈ, ખાસ કરીને શાળાની વાત કરવામાં આવે તો શાળાની અંદર તેઓનું રજિસ્ટર છે જ, શાળાનો સ્ટાફ, શિક્ષકોનો અને આચાર્યનો. તો શું એ રજિસ્ટર જે હાજરી પત્રક જેને કહે છે તે હાજરી પત્રક મંગાવવામાં આવ્યું છે કે તેની ચકાસણી કરાઈ છે? હા, કરાઈ છે, ચકાસણી કરવામાં આવી છે અને પુરાવા પણ લેવામાં આવ્યા છે. કેટલા દિવસમાં રિપોર્ટ આવશે ને? પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમય પૂર્ણ થશે. કઈ રીતની કાર્યવાહી હશે? એમના જો પુરવાર થશે તો 100% તેમની સામે સખતમાં સખત પગલાં નિયમ મુજબ લેવામાં આવશે. એક બાબત બીજી પણ બનીને સામે આવી છે કે તેઓ દ્વારા પોતાના દુબઈ રહેતા મિત્રને 3.5 કરોડ રૂપિયા છે તે અપાવવામાં આવ્યા હતા અને તેને લઈને અમદાવાદના જ જે 2 વ્યક્તિઓએ તેઓને બોલાવી અને માર માર્યો હતો અને એ અંગે પણ કઠવાડા પોલીસ સ્ટેશનમાં તેઓએ ફરિયાદ આપી છે. આ સમગ્ર વિવાદ પણ સામે આવ્યો છે, સમિતિના ધ્યાને કેમ ના આવ્યા?
અમારી પાસે એવી કોઈ પણ ફરિયાદ પ્રાપ્ત થઈ નથી આવી નાણાકીય બાબતે. જો એ પ્રકારની ફરિયાદ હોય, પોલીસમાં ફરિયાદ નોંધાયેલી અમને પ્રાપ્ત થશે તો અમે નિયમ મુજબની 100% કાર્યવાહી કરશું. બિલકુલ આ હતા શાસનાધિકારી મેહુલ પટેલ, જેમનું કહેવું છે કે હાલ જે પ્રમાણેની ફરિયાદ ઉઠી છે અને તેને લઈને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને તપાસના અંતે તમામ પાસાઓને ચકાસવામાં આવશે અને જો કસૂરવાર જણાશે તો આ શાળાના આચાર્યને તાત્કાલિક ધોરણે તે કડકથી કડક કાર્યવાહી પણ તેની સામે કરવામાં આવશે. જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં આ શાળાના આચાર્ય વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવે છે અને કઈ તપાસ થાય છે. કેમેરામેન અક્ષય વાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. સુરતના શાસનાધિકારીએ જે રટાયા ગોળ જવાબ આપ્યા, તપાસ કરીશું, એની તપાસ કરીશું, તપાસમાં કઈ જણાશે તો ચોક્કસ પુરાવા આપીશું. આપણે એમની ટ્રાવેલ હિસ્ટ્રી આપી ચૂક્યા છીએ, એનું ત્યાંનું જે રેસિડેન્ટશીપ છે એ બતાવી ચૂક્યા છીએ. હવે વધુ એક પુરાવો આપી દઈએ. શાસનાધિકારી સાહેબ, તમારે જો કાર્યવાહી કરવી હોય ને તો વધુ એક પુરાવો, આ એક એગ્રીમેન્ટ છે, એ મેજેસ્ટિક પ્રાઇમ હોટેલ LLC અને આ જે સંજય પટેલ છે એની કંપની છે યારાના શિવાલિક ટ્રાવેલ્સ એન્ડ ટૂર LCC ટ્રેડ, એમાં એનું આ લાયસન્સ નંબર છે. એમના વતી સંજયભાઈ બાબુભાઈ પટેલ વિથ ઇન્ડિયન પાસપોર્ટ નંબર M0129410 અને એમિરાતની જે આઈડી નંબર છે 7841936671712. આ એમની અમીરાતની આઈડી છે. હવે કેટલા પુરાવા જોઈએ છે શાસનાધિકારી સાહેબ આપને? અમે એમને ટ્રાવેલ્સ હિસ્ટ્રી આપી દીધી. એક વર્ષમાં અનેક વખત એ અહીંયા કરતા ત્યાં વધુ રહ્યા છે. એમનો ત્યાંના ડોક્યુમેન્ટ આપ્યા, ત્યાંના એગ્રીમેન્ટ આપ્યા. હવે તમારે કેટલા ડોક્યુમેન્ટની જરૂર છે એમની વિરુદ્ધ કાર્યવાહી કરવા? આ પ્રકારના જે ગોળ જવાબો છે, તપાસ થશે, તપાસ તબક્કામાં છે, તપાસમાં કંઈ કહી શકાય એવું નથી, આવા બધા જે જવાબો છે તે આપવાનું બંધ કરી અને આવા જે શિક્ષકો છે જે સરકારના રૂપિયા ખાય છે અને બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરે છે, આવા જે લોકો છે તેમના વિરુદ્ધ ઝડપથી પગલાં લેવાય એવું જ ગુજરાત ફર્સ્ટ ઈચ્છે છે. જી વિનોદ, બિલકુલ જે શિક્ષક જેમના સિરે વિદ્યાર્થીઓના ભવિષ્યના ઘડતરની જવાબદારી હોય છે, આજે એ જ શિક્ષક વિદ્યાર્થીઓના ભવિષ્યના ભોગે વિદેશમાં જઈને પોતાનો ધંધો જમાવે છે. રાકેશ જોડાયેલા છે. રાકેશ, આપે શિક્ષણ અધિકારી સાથે વાત કરી, શાસન અધિકારી સાથે પણ વાતચીત કરી. રાકેશ, મહત્વનું એ છે કે તપાસ કરવામાં આવશે એવું રટણ સતત કરતા રહે છે, પરંતુ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? ગુજરાત ફર્સ્ટે તમામ પુરાવાઓ આપી દીધા છે અને મહત્વનું એ છે, આપને એ પણ જણાવી દે, સૌથી પહેલા સવાલ કરીએ પહેલા આપ જુઓ કે આ જે શખ્સ આપની સ્ક્રીન ઉપર દેખાય છે તે સુરતમાં સરકારી માસ્ટર છે અને વિદેશમાં મોટું બિઝનેસ ચલાવે છે. હવે ગુજરાતમાં ગુજરાત સરકારના પગાર પર આ રહે છે, ગુજરાત સરકારના પગારનો ઉપયોગ કરે છે, સરકારની સેવાઓ નથી કરતો, જે કાર્ય તેને કરવું જોઈએ, વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવો જોઈએ તે નથી કરતો અને ગુજરાત સરકારના પૈસે દુબઈમાં પોતાનો વ્યવસાય ચલાવે છે, દુબઈમાં પોતાનો વ્યાપાર ચલાવે છે. આ એ જ શખ્સ છે. સુરતની અમરોલીની એક શાળાના આચાર્ય ભલે ફરજ તેની સ્કૂલની અંદર બોલતી હોય, પરંતુ પોતાની દુબઈની અંદર અલગ અલગ રીતે અલગ અલગ સમયે અવર જવર છે અને એવું કહેવાય કે તેઓ ગુજરાત ઓછું પરંતુ દુબઈ વધુ રહે છે. આ પ્રકારનો ઘટનાક્રમ સામે આવ્યો છે ને આપણી સાથે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ છે. પ્રફુલભાઈ, આપનો જ સુરત આસપાસનો વિસ્તાર અમરોલીની આ પ્રકારની ઘટના, જેમાં શિક્ષકની દુબઈના આટાફેરાની બાબતો છે, શું તેને રજા મૂકીને જાય છે, શું છે, શિક્ષણ વિભાગ શું કહી રહ્યું છે? આવી માત્ર સુરત નહીં, તમામ ગુજરાતના આવા 1 મહિનાથી 3 મહિના રજા મૂકીને બહાર આઉટ ઓફ કન્ટ્રી જતા હોય અથવા તો ત્યાં જોબ કરતા હોય, એવો તમામનો આદેશ 2 મહિના પહેલાં થઈ ચૂક્યો છે. તમે જે વાત કરો છો સુરતની, એક અમરોલીની પણ સુરતમાં પણ આ રીતના 1 મહિનાથી 3 મહિનાથી વધુ રજા પાડતા હોય અથવા તો બહાર હોય અથવા તો એના પાસપોર્ટ જમા લઈને એની ચોક્કસ તપાસ થાય એવું આખા ગુજરાતની અંદર અભિયાન ચલાવ્યું છે. એમાંનું સુરતનું પણ મેં અમારા શાસના અધિકારીને 2 મહિના પહેલાં સૂચના આપી હતી, જેમાં આ ભાઈનું નામ છે અને તપાસ ચાલી રહી છે. આ માત્ર સુરત નહીં, ગુજરાતમાં કોઈ પણ ક્ષેત્ર પર અમે અગાઉ પણ એક્શન લીધા છે અને હજી અમારા ધ્યાનમાં આવશે. તપાસના અંતે ચોક્કસ અમે એને બરતરફ કરીશું.
આ ભાઈએ કઈ રજા મૂકી છે કે નથી મૂકી, શું તપાસમાં સામે આવ્યું છે? એ હજી તપાસ રિપોર્ટ આવશે. આખા સુરતનો આવા બીજા કેસ તો નથી. કોઈ ઇન્ડિવિજ્યુઅલ એક વ્યક્તિ માટે સરકાર કામગીરી નથી કરી. પૂરા ગુજરાતની અંદર ને એમાંય સુરતમાં શાસનાધિકારીને આવી કેટલી બનાવો છે, આવા કેટલા રજા લીધી છે, આવા તમામ લોકોનું 2 મહિના પહેલા જ્યારે વાત થઈ, સૂચના આપેલી હતી, એ સૂચનાનું અમલીકરણ થઈ રહ્યું છે ને એન્ડિંગ સુધી તપાસ આવશે એટલે ચોક્કસ એના કડકમાં કડક કાર્યવાહી થવાની છે. છેલ્લો પ્રશ્ન, શું કારણભૂત માલુમ પડશે તો શું પગલાં લેવાઈ શકે આ શિક્ષકો સામે? પહેલા તો જેટલા આવા અમારી પાસે આવેલા છે આવા શિક્ષકો બરતરફ માટેના વગેરેના, તો તમામ વિદેશ જવાવાળા શિક્ષકો અથવા તો 4-4, 6-6 મહિના સુધીની રજા મૂકનારા શિક્ષકોને ત્યાં જોબ કરતા હોય ને અહીંયા એનું શિક્ષક બોલતું હોય. અમને પ્રશ્ન એ છે કે એ શિક્ષક ત્યાં 3-3 મહિના જાય છે ત્યારે બાળકના એ કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છે આ લોકો. આ એક ભ્રષ્ટાચારથી ઉપરનું એક સ્ટેપ છે. કદાચ કોઈ ભ્રષ્ટાચાર કર્યો હશે તો એ માનો કે પૈસા માટે, પણ આ એક બાળકોના ભવિષ્ય સાથેના સેડા છે અને માફ ન કરી શકાય. જેટલા આવા શિક્ષકો વિદેશની અંદર જઈને પોતે ત્યાં પણ જોબ કરે ને અહીંયા એની જગ્યા ખાલી રહેતી હોય છે ત્યારે અમે એમને બરતરફ કર્યા છે. આમાં પણ જે આવશે એને બરતરફ કરીશું. થેન્ક યુ પ્રભુભાઈ. તો બરતરફ કરવા સુધીના પગલાં જે છે તે લેવામાં આવશે. આ પ્રકારની અન્ય પણ બીજી ઘટનાઓ જે છે તે તેમની સામે આવી છે અને જે પ્રકારના આદેશ આપવામાં આવ્યા હતા તે પૈકીનો આ ઘટનાક્રમ છે કે જેમાં આ અમરોલીનો આ શિક્ષક જે છે તે ભલે અહીં તેની નોકરી હોય પરંતુ તેમના વિદેશની અંદર અવર જવર છે અને પોતે પોતાનું એમ્પાયર જે છે તે પણ દુબઈની અંદર તેને ઊભું કર્યું છે. કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જારી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.